બને એટલો બધા ઉપર ભાવ વરસાવો. ભાવ વરસાવવામાં આનંદ છે. જેટલો બીજા પ્રત્યે આપણને ભાવ થશે ને એટલો આપણા હૈયામાં આનંદ થશે. જેટલી બીજા પ્રત્યે આપણને નફરત થશે એટલું આપણને જ દુઃખ થશે. તમે અનુભવ કરજો. આ કોઈ વગાડે ને મને એના પ્રત્યે ભાવ થાય કે મારું પણ બહુ સારું વગાડ્યું એટલે હું ખુશ થાઉં, અને મને એના પ્રત્યે અભાવ થાય, કુભાવ થાય કે મારા હરખું વગાડતા નથી એટલે હું દુઃખી થાઉં. એને જેમ વગાડવું હશે એમ જ વગાડશે, કારણ કે નક્કી કરીને જ આવ્યા હોય. હવે મારે સુખી થવું હોય તો ગમે એમ કરીને મારે એના પ્રત્યે ભાવ રાખવો જોઈએ. કશે ભાઈ એની મોજ. અને જો મારે દુઃખી થવું હોય તો અભાવ કરો. આ સૂત્ર જીવનમાં મને તમને સુખી કરનારું છે. ભાવ છે જીવો. જેટલો બીજા પ્રત્યે આપણને સદભાવ થશે એટલા આપણે સુખી થશું, અને જેટલો બીજા પ્રત્યે કુભાવ અભાવ થશે એટલા આપણે દુઃખી થશું. આપણને એમ થાય કે ફલાણા ભગત કેવા સારા છે, કેવું ભજન કરે, કેવી સેવા કરે, કેવી માળા ફેરવે, એટલે તમારા દિલમાં એક ખુશી થાય. શું કરવા? તમને એ ભગત પ્રત્યે સદભાવ થયો. અને એની જગ્યાએ તમને એમ વિચાર આવશે, આ બધા બગ ભગત છે, બગલા જેવા, આમ ઉપર ઉપર માળાઓ કરે પણ કાંઈ દમ નથી, આમ છે તેમ છે. એમ મળશે થાવા, અભાવ મળશે આવવા, એટલે તમે દુઃખી થશો. એ ભાઈ જેનામાં ભાવ હોય ને, અને માણસ જાતો હોય બૂટ કાઢીને એનું બૂટ ઊંધું પડી ગયું હોય ને, તો ભાવના વાળો માણસ એનું બૂટ લઈને સીધું મૂકી દે કે ભાઈ એનું બૂટ ઊંધું પડી ગયું. અને એની જગ્યાએ જો એને અભાવ હોય ને તો બે ઠેબા મારીને આઘું કાઢી નાખે. આ અભાવ કામ કરે. અરે ખબર પડે કે આ ફલાણાની ગાડી છે જેની હારે મને દ્વેષ છે, એની ગાડીને બે પાટા મારતો જાય. આ અભાવ છે, નફરત છે. આ પરિવારથી શરૂ કરો, ભાવ વરસાવવાનું શરૂ કરો. પાત્ર સારું હોય કે મોળું, ભાવ વરસાવો. 90% કુપાત્રને સુધરવાનું ચાન્સ ભાવમાં છે, નફરતમાં નહીં. પરિવારનો કોઈ સભ્ય કુપાત્ર હોય તો એને તમે ભાવ આપે જ જાઓ. કદાચ એ સુધરી જશે. અને પછી એમ બહુ સરવાળે લાગે કે નથી સુધરે એમ, પછી તમારે જે નિર્ણય લેવો હોય છૂટ, પણ અમુક સમય સુધી ભાવથી જીવો, નફરતથી નહીં. અમુકને નકરી ઘૃણા, નફરત, અભાવ, અવગુણ લેવાની ટેવ હોય. જ્યાં જાય ત્યાંથી